વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટની અંદર ભાગ 1 માં યુનિટ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેની અંદર દાખલા નંબર 13 છે. એ અગાઉ એક વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો. પેજ નંબર 82, દાખલા નંબર 13. હર્ષા અને છાયા એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, આ એક જ દાખલો એવો છે કે જેમાં તમને મૂડી પર વ્યાજ, ઉપર પર વ્યાજ, ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજનો હવાલો આપેલો છે. સાથે સાથે અંદર જે તમને કાચું સર્વે આપ્યું છે એમાં પણ એનું કેટલું વ્યાજ આપેલું છે. તો તમારે આ દાખલો ખાસ ધ્યાન રાખવા જેવો છે કે આનો હવાલો આપણે કે તમને બધા હવાલા આવડી જશે. આમાં થોડું ઘણું વ્યાજ આપેલું છે. આપણે પહેલા ટોટલ કેટલું વ્યાજ થાય ગણવાનું, એમાંથી જે કંઈ આપેલું છે અને કેટલું આપવાનું બાકી છે એની અસર કેવી રીતે આપીશું એ તમે યાદ. તો સૌથી પહેલા આપણે હવાલાના પોઈન્ટ આપી દઈએ. પહેલો વાલો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. તો જો તમે કાચું સર્વે જુઓ, પહેલા ઉપાડ, ઉત્તર બાજુ પર ઉપાડ, ચાલુ ખાતું, મૂડી પર વ્યાજ, એના પર પોઈન્ટ આપી દો. અને જમા બાકીઓમાં મૂડી, ચાલુ ખાતા, ઉપાડ પર વ્યાજ અને છેલ્લે ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા, એની બાજુ પોઈન્ટ આપો. તો જમા બાજુ પર 4 પોઈન્ટ થયા. મૂડી ખાતા પર, ચાલુ ખાતા પર, ઉપાડ પર વ્યાજ અને છેલ્લે ચાલુ ખાતાનું વ્યાજ. જ્યારે ઉધાર બાજુ પર 3 પોઈન્ટ, ઉપાડ, ચાલુ ખાતા અને મૂડી પર વ્યાજ. બીજો વાલો જુઓ, યંત્ર પર 10% ઘસારો કરો. તો યંત્રો આપેલા છે, ઉધાર બાકીમાં પોઈન્ટ આપો. છાયાનો માસિક પગાર 500 છે. છાયાનો પગાર આપેલો છે, એની બાજુ પોઈન્ટ આપો. છાયાનો પગાર છે, એની બાજુ પોઈન્ટ આપો. વેચાણનો તો સરવાળો 300 ઓછો ગણાયો છે. વેચાણ તો અહીંયા વેચાણ આપેલું નથી, પણ વેપાર ખાતું છે, એની બાજુમાં પોઈન્ટ આપો. સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે. એ આપણે છેલ્લે અંદર સામાન્ય અનામત ખાતું આપ્યું છે ના નથી. હવે અંદરના ગર્ભિત હવાલા, જેની બાજુમાં કૌંસમાં લખ્યું હોય હતું. તો પહેલું લોન પર વ્યાજ અને સામે હર્ષાની લોન, બંને સામે પોઈન્ટ આપી દો. લોન પર વ્યાજ અને હર્ષાની લોન. પગાર માસિક 1000, એની બાજુમાં પોઈન્ટ આપો. છેલ્લે વીમા પ્રીમિયમ, એની બાજુમાં પોઈન્ટ આપો. મિત્રો, આટલા હવાલા છે. હવે ધ્યાન આપીશું, આપણે સ્ટાર્ટ કરીએ. જેના ઉપર કોઈ હવાલો મેં પોઈન્ટ નથી આપ્યો, જેનો હવાલો નથી એટલે કે પોઈન્ટ નથી આપ્યો, એની સિંગલ એન્ટ્રી આવશે. તો મિત્રો ધ્યાન આપો. સૌથી પહેલા ઉપાડ. ઉપાડ ક્યાં આવશે? અહીં ચાલુ ખાતું બનાવ્યું છે. ઉપાડ ક્યાં આવશે? ચાલુ ખાતાની અંદર. એના પહેલા સૌથી પહેલા બાકી આગળ લાવે એ લખાશે અને ત્યારબાદ ઉપાડ. તો લખાવો 5000 ને 10, 10,000. 5000 ને 10,000. હવે તરત જ ઉપાડ પર વ્યાજ, હવાલા નંબર 1 માં 6%. હવે જુઓ, ઉપાડ વ્યાજ ના નીચે જ આવશે. એની બીજી અસર ફાળવણી ખાતાને જવા બાજુ પહેલા એક લીટી છોડી ઉપાડ વ્યાજ, હર્ષા અને છાયા 6% લેખે કેટલું થશે બોલો? તારીખ આપી છે, તારીખ પ્રમાણે કરવું પડશે. હર્ષા 1/10 થી એટલે 6 મહિનાનું ગણો. 5000 ના 6% કેટલા થશે? 300. કેટલા થશે? 300. પણ 6 મહિનાને કેટલા થશે? 150. અહીંયા 150. એવી રીતે છાયા, છાયાનો ઉપાડ છે 10000 ના 6%, 600. પણ એને એક એટલે 3 મહિનાનું ગણો. 600 આખા વર્ષના આયા. 600 ભાગ્યા 12 મહિના ગુણ્યા 3 માસ કેટલા થશે? 600 ભાગ્યા 12 ગુણ્યા 3. તો એના પર કેટલા થયું? 150. ટોટલ કેટલું થયું? 300. પણ અંદર જુઓ, જમા બાકી ઉપર પર વ્યાજ આપેલું છે. હર્ષાના 100 અને છાયાના 50 આપેલા છે. 100 અને 50. તો ખૂટતા અહીંયા લખો. હર્ષાના 100 આપેલા છે, થાય છે 150. 150 માંથી 100 બાદ કરી કેટલા આવશે? 50. છાયાના 150 છે
અંદર આપેલા છે 50, ખૂટતા કેટલા? અહીંયા ખૂટતા લખો, રાઈટ? ત્યાર પછી ચાલુ ખાતું ઉધાર બાકી છે હર્ષાની, બાકી આગળ લાવ્યા કેટલી છે? 6,000. હવે ચાલુ ખાતાની ઉધાર બાકી રહ્યા કેટલા ટકા ગણવાનું છે? 10%. ચાલુ ખાતા પર 10%. 6,000 ને 10% 600 થાય. અંદર કેટલા આપેલા છે? અંદર જુઓ, ચાલુ ખાતાની બાકી વ્યાજ હર્ષા 100 આપેલા છે. કેટલા આપેલા છે? 100 આપેલા છે. અહીંયા આવશે ચાલુ ખાતાની ઉધાર બાકી વ્યાજ હર્ષા ટોટલ થાય 600. 600 માંથી 100 આપેલા છે, ખૂટતા કેટલા? 500. અહીંયા ખૂટતા લખો. ત્યાર પછી મૂડી પર વ્યાજ સૌથી પહેલા બાકી આગળ લાવે, ત્યાર પછી મૂડી પર. પણ તમને જે મૂડી આપેલી છે એ મૂડી અહીંયા લખો. હર્ષા અને છાયા કેટલી કેટલી મૂડી છે? 20,000 અને 30,000. મૂડી વ્યાજ અહીંયા આવશે. હર્ષા છાયા 20,000 ના કેટલા ટકા કરવાનો છે? 5%. 20,000 ના 5% 1,000 અને 30,000 ના 5% 1,500. હવે અંદર કેટલા આપેલા છે જુઓ. મૂડી વ્યાજ હર્ષાને 700 આપેલા છે. કેટલા આપેલા છે? 700. તો હર્ષાના 1,000 માંથી 700 બાદ કરી કેટલા ખૂટતા? 300. એક રીતે છાયાના 1,000 આપેલા છે. અંદર છે કેટલા? 1,500. 1,500 માંથી 1,000 આપેલા છે. કેટલા ખૂટ્યા? 5. તફાવત જ લખાવો. થઈ ગયું? હર્ષાની ચાલુ ખાતાની જમા બાકી 4,000. છાયાની સોરી ચાલુ ખાતાની જમા બાકી વ્યાજ 10% છે ચાલુ ખાતું. અંદર કોઈ જગ્યાએ આપેલું છે? ના. તો પૂરેપૂરા 400. અને એ ત્યાં જમા લખ્યું છે ત્યાં ઉધાર આવશે. ચાલુ ખાતાની જમા બાકી વ્યાજ 400. એના કોઈ અંદર આપેલા જુઓ, મૂડી વ્યાજ આવી ગયો, ઉપાડ વ્યાજ આવી ગયો, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ આવી ગયું. અહીંયા પૂરેપૂરું ટકાવારી પ્રમાણે પૂરેપૂરું લખ્યું જે તારીખ પ્રમાણે, અને અહીંયા ખૂટતા જે તફાવત હતો એ લખ્યું. રાઈટ? હવે યંત્રો કેટલા છે? યંત્રો કેટલા બાજુ આવશે? 40,000. ઘસારો કેટલા ટકા કયો છે? 10%. કેટલા આવશે? 12 કેટલા આવશે? આ ઘસારો 4,000 ક્યાં લખાશે? યંત્ર ઘસારો. ત્યારબાદ લોન ઉપર વ્યાજ સામે જુઓ, હર્ષાની લોન આપી. લોન ક્યાં લખાશે? હર્ષાની લોન વ્યાજ સોરી લોન પેલા લોન લખી દો. લોન કેટલું છે? 10,000. હવે કેલ્ક્યુલેટર મદદથી ભાગીદાર છે કયું નથી કેટલા ટકા ગણાશે? 6%. તો 10,000 ના 6% 600 થશે. એ તો આખા વર્ષના આયા. કઈ તારીખથી? 1/10 તારીખ આપી છે જુઓ. તો 6 માસના કેટલા? 300. 10,000 ના 6% 600 થાય. 600 આખા વર્ષના 12 મહિનાના છે એટલે ભાગ્યા 12 કરો ગુણ્યા 6 માસ કેટલા થાય? 300. 300 માં અંતર તમને લોન વ્યાજ આપેલું છે. લોન વ્યાજ આપણે થાય છે 300, અંદર આપેલા છે 200. કેટલું ચૂકવવાનું બાકી? ચૂકવવાનું બાકી એ પૂછતા અહીંયા લખાશે. ચૂકવવાનું બાકી લોન વ્યાજ 100. કેલ્ક્યુલેટર લખો 10,000 ગુણ્યા 6% ગુણ્યા 6 મહિના ભાગ્યા 12. 300 આવ્યા. 300 આપણે અહીંયા પૂરેપૂરા લખી કાઢ્યા. એમાંથી 200 આપેલા હતા કાચા સરવૈયામાં. અંદર જુઓ ખૂટે કેટલા? 100. એટલું જ ચૂકવવાનું બાકી રહેશે. પગાર હવે જુઓ માસિક 1,000. 12 મહિનાના કેટલા હતા? 12,000 થાય. અંદર કેટલા પડે છે પગાર? 13,000. મતલબ વધારે છે. પગાર આપણે 12,000 ની જરૂર મહિનાના 1,000 12 મહિના 12 અંદર આપણે છે કેટલા? 13,000.
1000 અગાઉથી ચૂકવેલ કહેવાય. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. અગાઉ ચૂકવેલ કઈ બાજુ આવશે? હા, મિલકત એના બાજુ. અગાઉથી ચૂકવેલ પગાર 1000. આપણે 12 મહિનાનો 12000 થાય, અંદર 13000 આપેલા હતા, 1000 બાદ કરો. હવે જો છાયાનો પગાર, છાયાનો પગાર નફાંશક ફાળણી ખાતાને ઉધાર મળે. છાયાનો પગાર કેટલો આપેલો છે અંદર તમે જુઓ, 5500. અંદર હવાના નંબર 3 વાંચો. છાયાનો માસિક 500 પગાર આપો. કેટલો આપવાનો છે? તો 12 મહિનાનો કેટલા થાય? 500 ગુણ્યા 12 મહિના 6000 થાય. 6000 કેટલા ખૂટ્યા? 500 ખૂટ્યા ને, 5500 તો આપેલા છે, 500 ઉમેરો એટલે 6000 થઈ ગયા. એ 500 અહીંયા આવશે. છાયાનો પગાર 500 અથવા પગાર ખાતે લખો. અહીંયા આલે પગાર 500 ગુણ્યા 12 6000 થાય. 6500 તો આપી દીધેલા છે. જેટલા તફાવત ખૂટે 6000 માંથી 5500 બાદ કરતા 500 જ ખૂટે, એટલા ટકા છે. દેવાદાર કઈ બચાવશે? મિલકત એના. કેટલા છે દેવાદાર? 15000. મરવાનું બાકી ભાડું ક્યાં આવશે? મિલકત એના પર. ભાડું લેવું છે 2000. ગાલખાદ ક્યાં આવશે? અહીં એના કોઈ અલગ તેથી ગાલખાદ 1300. માલ સ્ટોક કયો છે? 31/3 આખરનો. ક્યાં છે આખરનો માલ સ્ટોક? હવાલો હોય તો વેપાર ખાતામાં આવે, હવાલો ના હોય તો એની એક જ અસર થાય, મિલકત એના પર. આખર સ્ટોક 10. વીમા પ્રીમિયમ ક્યાં છે? વીમા પ્રીમિયમ નફાની અંદર પર કેટલો આગળ છે? 2000. હવાલો છે વાંચો, જેમાં 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 ના રોજ પૂરા થાય છે. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/17 અને આ 30/6/17 એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 મહિના અગાઉથી ચૂકવો. તો 1200 ભાગ્યા 12 મહિના કરો અને ગુણ્યા 3 માસ કરો. 1200 ભાગ્યા 12 ગુણ્યા 3 એટલે 300. એને અગાઉથી ચૂકવેલ કહેવાય. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. 1200 પર કરવાનું, 2000 પર નહીં કરવાનું. 2000 માંથી તો બાદ થાય. અંદર કહ્યું છે કે 1200 રૂપિયાના વીમા પ્રીમિયમ 30/6 પૂરું થાય. આપણું વર્ષ 31/3 સુધીનો હિસાબ રાખીએ તો ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 મહિના અગાઉથી ચૂક્યું છે એટલું 1200 ભાગ્યા 12 મહિના ગુણ્યા 3 માસ એટલે 300 અગાઉથી. એની બીજી અસર અહીંયા આવો, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300. ઉધાર વાક્ય થઈ ગઈ. જવાબ વાક્યમાં પહેલા મૂડી આવી ગઈ. છાયાનું ચાલુ ખાતું આવી ગયું, એના ઉપર વ્યાજ ગણાઈ ગયું, મૂડી વ્યાજ પણ ગયું. ઉપાડ પર વ્યાજ આવી ગયું, ઉપાડ પર વ્યાજ થઈ ગયું, એની અસર અહીંયા આપો. હર્ષાની લોન થઈ ગઈ. ભાડું ક્યાં આવશે? હા, કેટલું છે ભાડું? 5. લેણદાર ક્યાં આવશે? મૂડી દેવા. કેટલા લેણદાર? 5. મિત્રો વેપાર ખાતું આપેલું છે. વેપાર ખાતાની જમા બાકી છે, બાકી આગળ લાવે. વેપાર ખાતાની જમા બાકી કેટલી? 24700. એના ઉપર હવાલો છે ચોથા નંબરનો. વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો. તો જમા બાજુ પર વેચાણ લખ્યું છે. વેચાણ સરવાળો ઓછો ગણે 300. ત્યાર પછી બેંકની બાકી જમા બાકી ક્યાં આવશે? બેંક કેટલી છે? બેંક 5450. ઓવરડ્રાફ્ટ જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ. ચાલુ ખાતું વ્યાજ થઈ ગયું. ઉપલબ્ધ ખાતું અહીંયા જમા બાકી છે, મૂડી દેવા.
પછી સમજાવો તમને હવે જે એન્ટ્રી આપવાની રહી ગઈ છે હવાલો જોઈ લો મૂડી વ્યાજ ઉપાડ વ્યાજ ચાલુ ખાતા વ્યાજ થઈ ગયું યંત્રો પર ઘસારો થઈ ગયો છાયાનો મશીન પગાર આવી ગયો વેચાણનો તો સરવાળો થઈ ગયો સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવા અહીં આવશે સામાન્ય કેટલા લઈ જવાના છે 1700 અહીં આવશે સામાન્ય અનામત મૂડી દેવા વાળું 1700 થઈ ગયો હવે સૌથી પહેલા વેપાર ખાતું બંધ કરો ફટાફટ અને પાછળ જવાબ જુઓ દાખલા નંબર કયો છે 13 25 આવી કાચો નફો એ 25,000 અહીંયા લખો કાચો નફો 25,000 ટોટલ કરો 37,000 બાદ કરો સરસ માંથી બાદ કરો બધા બાદ કરવાનું 17,700 ઓકે 17,000 એ 17,700 માં આપેલા હોય નીચેના ચોખ્ખો નફો કે નફાંશ ખાતામાંથી ફાળવણી ખાતા કેટલો થશે સરવાળો 18,600 માંથી બાદ દો એટલે તમે વૈશ્વિક બાદ નફો કેટલા વૈશ્વિક બાદ નફો બાદ કરવાથી વૈશ્વિક બાદ નફો કેટલો આવ્યો હજુ આ બાકી ની 2500 બાદ લખાયો હવે 2500 માઈનસ કરો 8,000 તો 2500 તમારે બાદ લખવો પડે ટોટલ હા તો 18,600 માંથી આ બાદ કરવા કેટલા વધ્યા 8 એ હર્ષા અને છાયાના નફાંશનું પ્રમાણ કેટલું છે સરકેશ જુઓ સરકેશ આપણું સરકેશ તો 4,000 અહીંયા હું વેચતો નથી એ અહીંયા 4,000 અહીંયા લખાશે વૈશ્વિક પાત્ર નફો હવે હર્ષાની આ બાજુ સરળ વધારે થાય છે જુઓ 6,11,550 11,550 માંથી આ બાદ કરો 4,300 બાદ કરો 7,250 બાકી આગળ લઈ જાય ઉધાર બાકી છે અહીંયા લખવાનું હર્ષા ચાલુ ખાતું 7,250 છાયાનો જવાબ હતો સરવાળો કરો છાયાનો કેટલો થાય છે 9,000 બાકીની ખરીદી પાછું જોઈ લો એક મૂડી વ્યાજ આવી ગયું ચાલુ ખાતા બાકી આવી ગયું પગાર આવી ગયો વૈશ્વિક બાદ નફો આવ્યો તે બાકી છે ચાર ને 4 8 ને 9,400 થાય છે હા તો બરાબર સરવાળો આવા તો બધા થાય છે 10,100 10,100 માંથી બાદ કરો કેટલા આવે 700 એ પણ અહીંયા આવી ગયો આપણે 12 અને 15 7,250 ચાલુ ખાતે હર્ષા છાયા 7,250 વત્તા 700 7,950 હવે અમુક આ બાજુ સરવાળો કરો કેટલાક મિત્રો આ બાજુ સરવાળો બંને બાજુ સરવાળો સરખો આના 50,000 લઈ લેજો
7250 આવે છે. કઈ વાત આવે તમારે જવાબ આપો. આનો પણ એટલો આવો જોઈએ. આવી ગયું? જોઈ લો. ક્લિયર? હવે તમને કોઈ હવાલામાં ખ્યાલ ન આવ્યો તો આ વિડીયો ફરીથી તમે જોઈ લેજો ઘરે જઈને. એટલે તમને સાથે પાઠ્યપુસ્તક આની રકમ થોડી રાખવાની અને દાખલો જોવાનો 100% ખબર પડી જશે. મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ અને ચાલુ ખાતાનું બાકીનું વ્યાજ પૂરેપૂરું અહીંયા ખરીદી ખાતામાં ગણાશે, પણ ખૂટતા જ અહીંયા જે તફાવત આવે અંદર આપેલા છે કાચા ફળિયામાં એ અને અહીંયા લખાયેલા તફાવત અહીંયા લખવાનો. ક્લિયર?